એ આજે આટલો ગુનો રે રામદેવ માં પરે કરો આજે આટલો એકનો રે તારો માફ રે કરું એ હવે પછી નહીં કરું આવી ભૂલ આટલો ગુનો રે રામદેવ માં પરે કરો હવે પછી નવ કરતો આવી ભૂલ હવે પછી નવ કરતો આવી ભૂલ આટલો એકનો રે તારો માફ રે કરું અરે દરજી તારા ઘરમાં 12 જણા છે હા તેમાં 3 જણાને તું પૂરું પાડજે અને 9 જણાનું હું પૂરું પાડીશ આ રામદેવનું વચન છે બોલો રામા પીરની જય અરે પ્રધાનજી, જી મહારાજ આજે રામદેવ અને વિરમદેવનો જન્મદિવસ છે, માટે રાજમાંથી રામદેવ અને વિરમદેવને બોલાવો. અરે મહારાજ, બંને ભાઈ તો આવતા જ જણાય છે મહારાજ. પિતાશ્રીને પ્રણામ. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હા બેટા, આજે તમારો જન્મદિવસ છે. હા પિતાશ્રી. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે રામદેવ અને વિરમદેવનો જન્મદિવસ છે, માટે જો કવિરાજ હોય તો જમાવટ પડી જાય. અરે મહારાજ, કવિરાજ તો આવતા જ જણાય છે મહારાજ. અને વરી મારે જોયા નહીં કોડ ભણ્યા છીર છીર સાગર ને ગોમતી હો અરે રે જ્યાં રાજ કરે રણ છો હા કવિરાજ આ. અરે એમયા સોરઠકારી નાગણી અને વરી છન છેડી કરડી ખાય પણ જોરે જોરે મળે ગોવિંદો ગારડી હો અરે રે એની બયાઈ પકડ લે જાય ભલો કવિરાજ ભલો. અરે સોરઠીને સામેરી અને વરી દોનું ઈ દોનું વધ્યાવાદ એ રાજ સામેરી રૂપે આગરી હો અરે રે રાજ સોરઠી સર્વે સાથ હા કવિરાજ આ. સોરઠીને સારંગી અને આમાં સુર ઈ સુર દિયો મલાર પણ સુર એ દિયો એ શોભયો અરે રે ઈ તો હોરે ગયો ગુઢ મલાર હા કવિરાજ આ. એમ તારો કીતે જાઉં ને ચંદ્ર છૂપે નહીં સૂર્ય છૂપે નહીં આદલ છાયો એમ રણ કઈડો રંગ પુત્ર છૂપે નહીં દાતા છૂપે નહીં માગણ આયો એમ ચંચલ નારી કો ચંચલ નારી કોને ન છૂપે નહીં પ્રીત છૂપે ભલો કવિરાજ ભલો. કવિ ગંગો કહે જૂનો શાહી અંબર આ કર્મ છૂપે નહીં બબૂત લગાયો
કચેરીની અંદર બોલાવવાનું કારણ મહારાજ હા કવિરાજ, જી મહારાજ આજે રામદેવ અને વીરમદેવનો જન્મદિવસ છે, માટે કેસર કસુબા કરો. જેવી મહારાજાની આજ્ઞા. એ આજ પ્રથમ એક સુંબો ધરતી માતને દરૂરે હા કવિરાજ, હા. એ આજ બીજો રે કસુંબો ઉગતા સૂર્યને દરૂરે એમ કરી માની લેજો સૂર્યદેવ રે આજ બીજો રે કસુંબો ઉગતા સૂર્યને દરૂરે એ આજ ત્રીજો રે કસુંબો સભા જાનને દરૂરે હા કવિરાજ, હા. એમ કરી માની લેજો સભાજન રે આજ તો રે એક સુંબો સભાજન રામને દરૂરે એ આજ ચોથો રે કસુંબો યજમાન રાયને દરૂરે એમ કરી માની લેજો યજમલ રાય રે આજ ચોથો રે કસુંબો યજમલ રાય રામને દરૂરે ભલો કવિરાજ, ભલો. એ આજ પાંચમો કસુંબો વીરામ દેવને દરૂરે એમ કરી માની લેજો વીરમ દેવ રે આજ પાંચમો કસુંબો વીરમ દેવ રામને દરૂરે એ આજ છઠો રે કસુંબો રામા તીરને દરૂરે એમ કરી માની લેજો રામા પીર રે આજ છઠો રે કસુંબો રામા પીર રામને દરૂરે
સાતમો કસુંબો કવિરાજ તમને ધરો રે એમ કરી માની લ્યો ને કવિરાજ આજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો અરે કવિરાજ જી કેસર મહારાજ કસુંબા મીઠા કરો અરે મહારાજ અરે એમ કેસર કસુંબા મીઠા નો થાય મહારાજ અરે આ 12 ગૌની ધરતી ઉપર આ 12 ગૌની ધરતી ઉપર અરે ભેરવા નામનો રાક્ષસ આજે હાહાકાર મચાવી રહ્યો છે મહારાજ અરે પંચુ પંખી કે મનુષ્ય જેવી જાત રહેવા નથી દેતો મહારાજ આવા ભયંકર ભેરવાનો સંહાર કરવો છે હજી આ રામદેવ વિરમદેવના વચન મળ્યા નથી ત્યાં સુધી કસુંબા મીઠા ન થાય મહારાજ અરે કવિરાજ ઈ મહારાજ આ તમને ભાન છે કે નહીં કવિરાજ આ તમે શું બોલી રહ્યા છો કવિરાજ અરે આવું બોલી અને તમે રામદેવ વિરમદેવને સુરત ના ચડાવો કવિરાજ હજુ રામદેવ વિરમદેવ નાના છે કવિરાજ અરે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ અરે મહારાજ અરે આપ કહો છો રામદેવ વિરમદેવ નાના છે અરે છત્રી બચાને રણે ચડવાની રીતુ શીખવવી પડતી નથી ઈ તો એની માના ઉદરમાં જન્મ ધારણ કરે ત્યારે શીખીને જન્મે છે બસ કરો કવિરાજ બસ કરો આજે જ્યાં સુધી પાપી ભેરવાનો સહાર ન કરું ને ત્યાં સુધી આ છઠ્ઠો કસુંબો ગ્રાત છે અરે બોલતા પેલા 7 વખત વિચાર કરજો રામદેવ અરે બોલતા પેલા 7 વખત વિચાર કરજો અરે આ કાંઈ નાની સુની વાત નથી અરે આ કાંઈ દાંડિયા રાસની રમત નથી આ તો ભયંકર ભેરવાનો સાર કરવાની આ વાત છે કવિરાજ આ હું પણ જાણું છું આ કોઈ નાની સુની વાત નથી આ તો મહાન પાપી ભયંકર ભેરવાનો સહાર કરવો છે પણ આપ એની ચિંતા છોડી દો જ્યારે સમય આવશે ત્યારે અવશ્ય એનો સહાર કરીશ પિતાજી સભાને દરખાસ્ત કરો એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો ભેરવાનો હું તો બાળીનાથ બાવો. રોમ કાંતો આવે મારો દેવ.